જૂના આગેવાનો અહીંયા જે બેઠા છે ને એને ખબર હોય સરપંચ થાય ને 2-5 વીઘા ઓછી કરતા હતા અને ગામમાં વાતો એમ કરતા હતા કે પટલાઈમાં ગઈ. ધારાસભ્યોને ઘણી વખત સરપંચને ફોન કરે છે કે તમે રામજી મંદિર વાળી ગલીને આ વખતે રોડમાં કરી લેજો ને, અમે અહીંયા વેવાઈ કર્યા છે ને ઓણ લગન છે. કેવડો ફેરફાર કહેવાય આને, કેવડો ફેરફાર કહેવાય. કોઈ એને અને પંચાયતને પૈસા તો આપ્યા, અધિકાર આપ્યો, એનો ખર્ચ કરવાનો અધિકાર પણ પંચાયતને. એમાં તમારે ગામમાં પાણીનું કામ કરવું છે, રસ્તાનું કામ કરવું છે, સફાઈનું કામ કરવું છે, આરોગ્યનું કામ કરવું છે, શિક્ષણનું કામ કરવું છે, તમને અધિકાર. અન્યથા ગામની અંદર કઈ કરવાનું હોય દિલ્હીમાં નિર્ણય થતા. એને શું ખબર પડે આપણા ગામમાં પાણીના હલાણ ક્યાં છે, કેવી મુશ્કેલીઓ છે એની કાર્ય. એટલે અવાસ્તવિક જે વહીવટ હતો એને વાસ્તવિકમાં ફેરવ્યો. સાહેબ મોદી સાહેબના 2 કામ તો સાહેબ એવા છે કે એને માટે એને પછી તરી એક વખત એમને મત દીધા રાખવા પડે. એમાંનું આ એક સરપંચ વાળું. સરપંચની ઉપર સરકારોને જ ભરોસો નહોતો અને ડ્યુટી આખા ગામની એની. કેસ ગામમાં ગમે એની ઉપરથી હોય, જમાદાર સરપંચને ત્યાં જ ઉતરે. ભવાયા ગામમાં રમવા આવે તો રસોઈ સરપંચે કરવાડવાની. અમારી બાજુ ગિરનારની જાત્રાનું હલાણ અમારા ગામ બાજુ આવે તો ઈ અમારા રૂટ ઉપરના ગામડાઓમાં ખાખી સાધુઓની જમાતો નીકળે ને એ વાડીઓમાં ગમે ત્યાં હારા બદલા હોય એની હેઠે ઉતારો કરે અને ત્યાંથી સમાચાર મોકલે બચ્ચું પક્કી રસોઈ લગેગી. સરપંચ જૂના આગેવાનો અહીંયા જે બેઠા છે ને એને ખબર હોય સરપંચ થાય ને 2-5 વીઘા ઓછી કરતા હતા અને ગામમાં વાતો એમ કરતા હતા કે પટલાઈમાં ગઈ. આવું ઊંધું ચક્કર હાલતું હતું. એને બદલે ગ્રામ પંચાયતોમાં હમણાં ચૂંટણીમાં જે બગડાટી બોલે છે એ આપણી આ ધારાસભા સંસદમાં ન હોય એમ મોવાળા સિરાય છે, એવી ચૂંટણીઓ થાય. એનું એક કારણ આ ગ્રાન્ટ છે, પુષ્કળ પૈસા. અને આ ફેરફારને કારણે ભારત સરકારની તિજોરી સાથે ગામ જોડાણું. ગામ એટલે પંચાયતી એનું સચિવાલય, સરપંચ એના વડાપ્રધાન, અને વસ્તી એટલે ખેતી ને ખેડૂત. ખેડૂતના એકાઉન્ટમાં પૈસા, સીધા પૈસા. આઝાદી આવ્યા પછી ખેડૂતોને કોઈ દિવસ એવું સપનું નહોતું આવ્યું કે દેશમાં કોઈક એવો વડાપ્રધાન આવશે એ ત્યાંથી બટન દબાવશે અને અમારા એકાઉન્ટમાં પૈસા આવશે. આવું સ્વપ્ન કોઈ દી નથી આવ્યું. હું તો સીધે હું ખેડૂત છું અને અમે તો ખેડૂતોના પ્રશ્નો માટે લડીને અમારી રાજકીય કેરિયર શરૂ કરી. બાપની જમીન છોકરાને ખાતે નહોતી ચડતી, ભાગ પાડવાનું નહોતા દેતા. બોલો, એમાં કલેક્ટરની પરવાનગી લેવાની, નવી શરત ને જૂની શરત ને, એવી રામાયણો હાલતી હતી. એને 10 કિલોમીટરની બહાર જમીન નહોતી લઈ શકાતી. 8 કિલોમીટરની 8. તમે જ્યાં રહેતા હોય ત્યાંથી 10 કિલોમીટરની બહાર 8 નો લેવાય. તમે બધા ઉદ્યોગપતિઓ છો. કેટલાય ક્યાં ગામડામાંથી ક્યાંય જિલ્લામાંથી આવીને અહીંયા ઉદ્યોગ કર્યા છે. અહીંના જઈને બહાર ઉદ્યોગ કરે છે. અમદાવાદમાં જઈને ઉદ્યોગ કરે, મુંબઈમાં જઈને ઉદ્યોગ કરે, કલકત્તામાં જઈને ઉદ્યોગ કરે. જ્યાં ઉદ્યોગ કરે ત્યાં લાઇટ મળે, લોન મળે, સબસિડી મળે. અને ખેડૂના દીકરાને 8 કિલોમીટરની બહાર ખેતર ન મળે. બોલો, આ 50 વર્ષ આ દેશમાં હેલ્યું. આપના કુવામાં બુડી મરો. તમે કાયદા કેવા કેવા હકાડ્યા. અને તમે એમ માનો છો કે એમાં ખેડૂતો નહોતા? એમાં ખેડૂતો હતા, પણ કરવું નહોતું, દાનત નહોતી. અને એને કારણે આ બધું અટકીને હાલતું. એની સાથે પણ સીધી ભારત સરકારની તિજોરી ને જોડી દેવામાં આવી. 6,000 રૂપિયાનો નિર્ણય મોદી સાહેબે કર્યો ત્યારે વિપક્ષ વાળાએ બહુ ટીકા કરી હતી કે 6,000 રૂપિયા જેવી મામૂલી રકમ શું આપો છો, એનાથી શું થાય? મિત્રો, આજે હું આંકડો આપું ને તમને તો ખ્યાલ આવે. 1.5 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા. કદાચ 1.80. હા, 1 કરોડ ને 1,80,00,000 કરોડ
1.8 કરોડ એટલા રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા. હવે તમે 6,000 રૂપિયાનું ઓછા કહો છો, તમે કેદી હવા રૂપિયો લખાયો? આ બધા કેવા છે? ઠાકોરજીને વાઘાનો ફાળો એ સૌથી નાનામાં નાનો ફાળો. ગામડામાં સૌથી નાનામાં નાનો ફાળો એ ઠાકોરજીના વાઘાનો ફાળો. એ 8 આનાથી હોતે ને શરૂ થાય ને 5 રૂપિયા તટકી જાય. હવે એમાંય જેને કોઈ દી કઈ નથી લખાયું એ મોદી સાહેબને સલાહ આપે કે આમાં તમે ઓછું આપો છો. આવી વ્યવસ્થાઓમાં પંચાયતને, ખેડૂતને, સાહેબ દવાખાનાની અંદર અઘરામાં અઘરી સ્થિતિ હતી આપણા દેશની. કોઈ પણ માણસને ત્યાં આકસ્મિક દવાખાનું આવી પડે અને દવાખાનાનું તો કોઈ માપ નહીં. 1,00,000, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ એવા બિલ આવે. અને એનું તો કોઈ ટાઈમ ટેબલ તો ન હોય કે આવતી 7મે તમારે એટેકનું ગોઠવવાનું છે. એવું તો અડધી રાતે આવે, ગમે ત્યાં આવે અને ઉપાડી જાય બીજા, દાખલ કરી આવે ક્યાંક. અમને અત્યારે ફોન આવે પ્રાઇવેટમાં દાખલ કરી આવે અને પછી ઓલા બિલ મોકલે ત્યારે આપણને ફોન કરે કે આ તો 2.5 લાખનું અમને બિલ આપ્યું છે. મેં કીધું આપણે સિવિલમાં જવાય ને, ત્યાં ન આવત. તો કે મને ક્યાં ખબર હતી કે હું તો બેભાન હતો, આ લોકો મૂકી ગયા. હવે એનો હું તોડ કાઢવો કયો મને? અને દર્દી જે હોય ને એને જે પીડા થતી હોય ને એની દવા ડોક્ટરે એને આપી હોય, ઇન્જેક્શન આપ્યા હોય, બીજું ત્રીજું કરીને એની પીડા ઓછી થઈ હોય, પણ એ હારે જે ગયા હોય અને એને ઓલો આંકડો બહાર આવીને હળવેકથી બોલે 1.5 લાખ જમા કરાવો, ત્યારે એની જે પીડા થાય ને એનો કોઈ ઈલાજ આપણા તંત્ર પાસે નહોતો. એનો ઈલાજ નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશના 50 કરોડ નાગરિકો માટે 5 લાખ રૂપિયાનું કવચ છે. એટીએમ કાર્ડ જેવું કામ કરે. તમારા ખિસ્સામાં આયુષ્માનનું કાર્ડ હોય એટલે તમે એપોલોમાંય દાખલ થઈ શકો ને સ્ટર્લિંગમાંય દાખલ થઈ શકો. કોઈ તમારે ચિંતાનું કારણ નહીં. અને એના એકાઉન્ટમાં બીમાર ગરીબ માણસ આપણા વિસ્તારનો પડે એના દવાખાનાના બિલમાં નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી સીધો ચેક મોકલે નહીં, કોઈ ઉજાગરો નહીં. આ અર્થતંત્રમાં થયેલા ફેરફારો, આઝાદી પછી આવી કલ્પના નહોતી એવા ફેરફારો મોદી સાહેબે કર્યા. અને એને કારણે આપણું અર્થતંત્ર જોમવંતું થયું. મોહનભાઈ કહ્યું એમ 5મા નંબરે પહોંચ્યું, 11મા નંબરે હતું. અને વચ્ચેનો કાલખંડ કેવો આવ્યો? કોરોના. તમને બધાને એનો અનુભવ છે. બધું ધંધા પાણી ઉપર કેવડી અસર થઈ હતી, બધું બંધ થઈ ગયું હતું. અને દવાખાનાના એ પ્રશ્નો તો પત્યા, પણ વિદેશના છાપાઓએ એવું લખ્યું હતું ભારતમાં કોરોનાને કારણે મરશે એની કરતા જાજા ભૂખે મરશે. કારણ કે એને ખબર હતી કે આ તો દેશ બહુ ગીચ વસ્તી વાળો દેશ છે અને હજારો લોકો આ દેશમાં આજે પણ એવા છે કે સવારેથી સાંજ સુધી પસીનો પાડે અને એ પસીનાની કમાણી આવે પછી એનો ચૂલો હળગે. એ લોકોનું શું થાય? વિશ્વના કોઈ દેશે વ્યવસ્થા નથી કરી આ દેશના 80 કરોડ લોકોની જઠરાગ્નિને ઠારવા માટે. નરેન્દ્રભાઈ મોદીએ 80 કરોડ લોકોને મફત અનાજ આપવા માટે. અને આવું બધું એટલે આ તો વધારાની જવાબદારીઓ આવી પડી. આવક બંધ થઈ અને ખર્ચા બીજા. એવા માહોલની અંદર પણ ભારતનું અર્થતંત્ર ક્યારેય નીચે તરફ ન ગયું, એક ધારું આમ જ આવેલું. વાહે પવન હોય અને હાઈ ક્લાસ ગેરવાળી સાયકલ હોય અને એ ઝપાટા બંધ વહી જાય તો એમાં કઈ શાબાશી આપવાની જરૂર ન હોય. ઢાળ હોય ને વાહે પવન હોય તો ગાડી વહી જ જાય ને. પણ કાળી અંધારી રાતમાં ક્યાંય તારોડિયો દેખાતો ન હોય ને વીજળી હળાવા મારતી હોય અને એ હોડીની ઉપરથી મોજા આણીકોરથી આણીકોર વી આવતા હોય ને એની માથેથી નજર નાખી ક્યાંય નજર ન પડતી હોય, ઈ એનો કેપ્ટન ઈ જહાજને કાંઠે લઈ આવે એને ધન્યવાદ દેવાના હોય. મોહનભાઈને ક્યારેક એને ઈ વાત કરવાની ઘણા બધા વિષયો એમણે મૂક્યા ને હું હોઉં એટલે આ બધાને થોડુંક એવું થાય કે આની હાટું રાખવું પડે.
એટલે કેટલીક વાત કરે નહીં. નહીતર એમને આ વાત વધારે સારી રીતે એ કરી શક્યા હોત કે આ યુદ્ધને કારણે કન્ટેનરોના ભાવમાં કેવડો ફેરફાર આવ્યો, ઘણો ફેરફાર થઈ ગયો. એટલે આ બધા યુદ્ધના આવડી મોટી અસરો થાય, દેશના અર્થતંત્રો હજી નથી હા લઈ શકતા. એવી વિષમ પરિસ્થિતિમાં કોરોના, યુદ્ધ, આ બધી વિષમ પરિસ્થિતિઓની વચ્ચે પણ ભારતે પોતાની વિકાસ કૂચને આગળ ચલાવી અને 11મા નંબરેથી 5મા સ્થાન ઉપર પહોંચ્યા. 5મા નંબરે હતું કોણ? ઇંગ્લેન્ડ હતું, જેણે આપણી ઉપર 200 વર્ષ રાજ કરીને આપણા રૂપિયા, આપણું હોનું, આપણું બધું ત્યાં જમા કર્યું એના દેશમાં, એની ઉપર તાગડધીના કરીને વિશ્વની 5મી આર્થિક તાકાત તરીકે ઈ ઊભું હતું. એની પડખે ગાડી ચડાવીને મોદી સાહેબે કાસ ઉતારીને કીધું ભૂરિયા વાહે રે હવે ભારત આવીને. એને ભારતનો વટ કહેવાય. અને નરેન્દ્રભાઈ મોદી એમ કે છે કે હવે આમ મારી 3જી ટર્મ અને ભારત વિશ્વની 3જી આર્થિક તાકાત બનશે. અને હવે દુનિયામાં એક વાત બેહી ગઈ છે, મોદી સાહેબ કે એટલે થાય. 7-8 જણા નથી માનતા, એ પછી કેવું આપણે કઈક ગોઠવશે કે આખી દુનિયા માને છે કે આવું જ થવાનું છે. અને આખી દુનિયાની નજર ભારતની આ ચૂંટણી ઉપર છે મિત્રો. અને એટલા માટે નહીં કે ભાજપ જીતી જાય, એટલા માટે નહીં કે કમળની બોલબાલા થાય, એટલા માટે છે કે વિશ્વને આવા નેતાની જરૂર છે, એટલે દુનિયા એ રાહમાં જોઈ. એવા પ્રસંગે આપ સૌ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ, આપ સૌ એકત્રિત થઈને તમામ લોકોની સાથે સંવાદ કરવા માટેનો અમને અવસર આપ્યો, અમારા સાથીઓનું સન્માન કર્યું. હું એસોસિએશનના મિત્રોને ખાતરી આપું છું મિત્રો, મોહનભાઈ કે અહીંના અમારા આગેવાનો, એ બધાની સાથેના મારા રાજકીય સંબંધો નથી, મારા બધાની સાથેના પારિવારિક સંબંધો છે. અને તમને બધાને હું તો વર્ષોથી ઓળખું છું. ઇન્ડસ્ટ્રીઝ સાથેના પણ મારા સંબંધો જૂના છે. તમારા ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો માટે તમને અડધી રાતે અમારા દરવાજા ખટખટાવવાની છૂટ છે. અને મારા મનમાં તો હવે ઘણી બધી યોજનાઓ છે, એટલે તમારા દરવાજા ન ખટખટાવવા પડે. અમે જ તમારી વચ્ચે બેસીએ અને કોઈ નિયમિત એક મિકેનિઝમ ઊભું થાય કે આપણી અને તમારી મિટિંગો નિયમિત રીતે મળ્યા રાખે. કાંઈ કામ ન હોય, ચા પાણી પીને છૂટા પડશું. એવી બધી જ રચનાઓનો અવકાશ આપણી વચ્ચે છે. મોરબી એક એવું સેન્ટર છે જે આપણા સૌરાષ્ટ્રના અર્થતંત્રને તાકાત આપવા વાળું આપણી આ જગ્યા છે. એ જગ્યાના લાભોને કારણે તમે ઉદ્યોગપતિઓ જ સુખી થાવશો એવું નથી, તમારા ઉદ્યોગોને કારણે ઘણા નાના માણસોના રસોડા પણ સારી રીતે ચાલે છે. એને આપણે સૌની આપણી જવાબદારી છે કે વધારે સારી રીતે સંપન્ન થઈને ચાલે, એ દિશાના આપણે પ્રયાસો કરીશું. આવતીકાલે આપ બધા રેલીમાં જોડાવા માટે જે ઉત્સાહ મને દેખાડી રહ્યા છો એને હું આવકારું છું, પણ ખૂબ સંયમિત રીતે, ખૂબ શાંતિથી બધા રેલીની અંદર ભાગ લેજો. અને રેલી પૂરી થયા પછી ખૂબ શાંતિથી પોતાના ઘર તરફ એકદમ નવલખા હારના મોતી વેરાય અને કોઈને ખબર ન પડે એમ નોખા પડી જાય એવી રીતે બધા વિખેરાજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.